રાજા અને રાણી બેઠા હતા, એમાં કૃષ્ણ અને રાધાના દર્શન કર્યા. સંતોને પછી માણસ ન દેખાય, એની ભજન લખ્યું. શું લખ્યું? કાનુડો કાળો કાળો રાધા છે ગોરી ગોરી, કાનુડો કાળો કાળો રાધા છે ગોરી ગોરી, છે એકલો નંદ કિશોર. મન વશ કરીને જોતા શુદ્ધ પ્રેમ ઝાંખી થાય. મન વશ કરીને જોતા શુદ્ધ પ્રેમ ઝાંખી થાય. કોઈ ગયું મુજે સોરી, કોઈ ગયું મુજે સોરી, થોડે દિન હૃદય સોરી, કાનુડો કાળો કાળો રાધા છે ગોરી ગોરી, કાનુડો કાળો કાળો રાધા છે ગોરી ગોરી, કાનુડો કાળો કાળો. દરબારગઢની અંદર આવ્યા સરદાર બાપુ પોરબંદરમાં, અને જોયું અને એને ભગવાન દેખાણો. કાનુડો કાળો કાળો રાધા ગોરી ગોરી. પણ દર્શન કેવી રીતે થાય? કે મન વશ કરીને જોતા શુદ્ધ પ્રેમની ઝાંખી થાય. જો મન વશમાં આવી જાય, સદગુરુના શરણમાં આવી જાય ને, તો આવો શુદ્ધ પ્રેમ પ્રગટે. નકર તો આ તો દેહનો પ્રેમ છે, લૌકિક. સતાર બાપુ કે પણ સદગુરુ મળે અને મન વશ કરીને જો જોવે તો શુદ્ધ પ્રેમ પ્રગટ થાય. બાકી જગતમાં પ્રેમ ખરેખર છે જ નહીં. ગમે એવો તમારો હગો દીકરો હોય, કે ગમે એવી ઘરવાળી હોય, કે ગમે એવો ઘરવાળો હોય, તમારી અંદર જ્યાં સુધી સવારત હોય ને, ત્યાં સુધી એનો પ્રેમ હોય. 100 મહિના ખાટલો આવે એટલે કે હવે છોડી લે ભગવાન, હવે છોડી લે. હગો દીકરો હોય ને તો એ કહી દે કે બસ બસ હવે છોડી લે. ઓલી એક નથી વાત કે મા દીકરો સૂતા હતા અને દીકરાનો ખાટલો એ બાજુમાં, દીકરો હતો માંદો અતિશય, અને રાતે પાડો તોડાવ્યો. પાડો તોડાવ્યો એટલે ડોહી શાસ્ત્રમાં આવે કે જેમ આવે બેને પાડા માથે બેહી. પાડો તોડાવ્યો ને ડોહીમાંનો ખાટલો હતો ને મંડ્યો માથું ગંહવા. ડોહી ઉતારીને જોયું કે જમ આવ્યો લાગે પાડા માથે બેહી. ધીમેકથી કાનમાં કીધું કે બાપુ માંદાનો ખાટલો ઓલી કરશે. હગા દીકરાનો ખાટલો હું સીંધી દીધો કે ઓલી કરશે. આ જગત સવારતની સગી છે. પ્રેમ ક્યાંય છે જ નહીં. સવારત સિવાય કંઈ તમે જો મોહ હોય તો કાઢી નાખજો હજી. હા, સવારત સિવાય દુનિયામાં કંઈ નથી. સવારત સવારત સૌ કરે, પરમારથ ન કરે કોઈ. એક જ વાર જો સવારત કરે ને તો જગની અંદર એવો સવારત કોઈ ન હોય. માણસ સવારત કરે છે પણ સવારત કરતા આવડતું નથી. ખરો સવારત કયો છે ખબર? કે તમે ભજન કરી અને તમારો શેડો, તમારો જન્મારો સુધારી લ્યો ને, એ તમારો મોટામાં મોટો સવારત છે. બાકી કોઈ જાતનો સવારત જગતની અંદર માણસ કરી જ ન થકતું. એટલે વ્રજની વાતો વ્રજવાસી જાણે, એ કોના આગળ મારે કહેવી. હવે આ ભજન સાંભળ્યું અને કોઈ રાણીબાને રાજાને સમાચાર આપ્યા કે ઓલો કોઈ બાવા જેવો આવ્યો છે, રખડતો રખડતો જભો ને લેંગો ને પહેર્યા છે, ઝીણી ઝીણી દાઢી છે, અને એની એક કીર્તન તમારા નામનું બનાવ્યું. રાણી કે તો સાંભળવું છે મારે. રાજા વાજાને વાંદરા હટ લીધી. રાજા હટ ને બાળ હટ ને સ્ત્રી હટ, આ 3 હટ પાસે આપણે કંઈ ન હાલે. કે ઈ
કીર્તન મારે સાંભળવું છે. સતાર બાપુને દરબાર ઘટમાં લઈ આવ્યા. કીધું કે બાપુ ક્યું હું હમણાં તમે બોલ્યા? તો કે બા એ વયું ગયું, હવે બોલાઈ ગયું, એ બોલાઈ ગયું. હવે તો મારો નાથ કૃપા કરે અને એ જો પાછી સરવાણી ફૂટે તો થાય. તો કે પણ સાંભળો, હું બા રાણી બા છે, પણ તમે જે કંઈ હોય, રાણીબા હોય કે રાજા હોય, જે કંઈ હોય, પણ જ્યારે મારા હૃદયમાં મારા સદગુરુના નામનો પ્રેમનો ઉભરો આવે ને ત્યારે જ બોલાય. નહીં બોલો તો કે નહીં મેળ પડે. બોલીશ. ત્યારે કોઈ ડાયા માણસી કીધું કે બાપ એ તો સંત દરજાના, એને કોઈ ફકીર છે, એ તો એને તમે કદાચ તલવારથી કટકા કરી નાખો ને તોય એને કંઈ નમરે માં એમ. પછી બાઈએ કીધું કંઈ વાંધો નહીં. ત્યારે એમ થયું કે નાના બા માણસ તો સારા છે. પાછો પ્રેમનો ઉભરો આવ્યો. બીજી વાણી બોલ્યા, એના સિવાયને શું કીધું? શું પૂછો છો મુજને કે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું શું ફરું છું. ન જાવું કુમાર ગે કદાપી, ન જાવું કુમાર ગે કદાપી. વિચારીને પગલા ભરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું શું ફરું છું. શું પૂછો છો મુજને, શું પૂછો છો મુજને કે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું શું ફરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું શું ફરું છું. શું પૂછો છો? મને જ્યાં ગમે ત્યાં જ હું હરું શું ફરું છું. એ માં, તમે કાંઈ મને પૂછતા હોય ને તો મને જ્યાં આનંદ આવે ને ત્યાં જ હું જાઉં છું, ત્યાં જ હું હરું છું અને ત્યાં ફરું છું. પણ એક વાત નક્કી રાખજો કે ન જાઉં કુમાર્ગે કદાપી. હું ખોટે અસત્ય ને રસ્તે કોઈ દી જાતો નથી. એ મારે એક નિયમ છે. ઘણા માણસ નિયમ લેતા હોય, પણ નિયમ કેવું લેવાય કે આજથી મારે અસત્ય કોઈ દી બોલવું નથી, આજથી મારે કોઈની નિંદા કરવી નથી, આજથી મારે 1 કલાક કાયમ બેસીને ભજન કરવું છે, આજથી મારે અડધી કલાક ભલે થાય બેસી અને અડધી કલાક શાંતિથી મારે ભજન કરવું છે. એવી ટેક અને એવું નિયમ લેવાય. નકર તો ઓલા જેવું થાય. આપણે નથી કહેતા જૈન થઈ કે ગોરબાપે ટેક લીધી, બાધા લીધી, એટલે જ્યાં જઈને ઓલો અડદિયા લાડવા કે બહુ વાલા હોય, જડે એટલે રોટલાની ટેક લીધી. ટેક લીધી કાયમ જ્યાં જાય મિષ્ટાન, જ્યાં જાય મિષ્ટાન, અડદિયાન આન તેન. પછી ખાઈને મોરાટે કંટાળી ગયો. હવે તો ક્યાંક ખાધું જો હોય ને, પણ હવે ટેક લેવાઈ ગઈ. એટલે ગોર બાપા જ્યાં જાય ને કે બાપાને ભાઈ ટેક છે, બીજું કંઈ દેશી ન બનાવતા, એવું જ બનાવે. એક જગ્યાએ કોઈક અજાણ્યો ખેડૂ અને ન્યા ગોર બાપા ગયા અને ખેડો એ રીંગણાનો ઓરો ને અડદને દાળ ને ખીચડી ને બાજરાના રોટલા
અને આમ સંભારો ને એવું બનાવ્યું અને ભાઈ ગોરબાપાને મોઢામાં છૂટ્યું પાણી. મારું હારું ટેક લેવાઈ ગઈ ને આ મહિનો દીધી આપણી આપશે અને આ આવ્યું. કંઈ વાંધો નહીં, ગોરબાપાને પાણી દેજો. પાણી ન ગણાય, આમ ફેરવતા હોય પાણી. પાણી ફેરવીને ગોરબાપા મનોમન બોલ્યો, બાધા રે બાધા, તું મારી માં. હવે રોટલા માથે તો ઉતરે ને ઓલા ખાટી શાહી માથે જાય. બાધા ઉતરી ગઈ. આવી ટેકું લેવાય નહીં. ભલે ધંધો કરો, ખાઈ પીને મોજ કરો, પણ ટેક એ લઈ લ્યો ખાતા પીતા બેસતા ઓઠતા. સદગુરુ સંતે જે સમરણ બતાવ્યું ને એમાં સુરતા રાખો. પગલું રે ભરતા ગુરુને સંભાળે, થઈને રેવે ગુરુના દાસ. આદિ અનાદિમાં આ વસન છે પરિપૂર્ણ. એ પાનભાઈ, આ વસનથી દુનિયામાં વધે નહીં બીજું કાંઈ. કંઈ વધે જ આનાથી વસન સવાયો કોઈ ધર્મ જ નથી, બાકી બધાય કર્મ છે. ખરેખર સંતો મહાપુરુષો, એક વસન હું બહુ નથી કહેતો, ગુરુનો બાળક હોય ને એ ગુરુ દ્વારા સિવાય ક્યાંય દાન ન કરે. સદગુરુ સમરણ સિવાય બીજું કોઈ સમરણ ન કરે, અને ગુરુ દ્વારા સિવાય બીજે ક્યાંય જાય નહીં. એ લેખે છે, દાંટેલું છે, એ ઉગીએ કોક વખતે. બાકી ઓલા છે ને તમારા વખાણ કરીએ કે ભાઈ આ વૈષ્ણવરામ કેશુભાઈ બંધાવી દેતો રાજકોટ વાળા, તકતી મારે ને ભાઈ ભારી ભાઈ આ કેશુભાઈ ક્યાં, તો ભાઈ આમ પાસ્તરના છે, એની બંધાવી દીધો. જા ભારી ભાઈ, હો ભારી. એ બે જણા આવીને તમારા વખાણ કરે ને એટલે તમારું પાણીમાં પૂરું થઈ ગયું. એટલે સંતો સદગુરુ કહે છે કે બાપા તમે 5-2 પૈસાનું કરો ને, દિયો ને તો ગુપ્ત રાખીને દિયો, તમારે કાયમને અનેક ગણું થઈ અને તમને પાછું મળે. જેવી રીતે તમારા પાપ ધોવાય છે ને એવી રીતે ધર્મય ધોવાય છે. એટલે સદગુરુએ તમને ગુપ્ત સમરણ બતાવ્યું. 500 માણસની વચમાં તમે બેસી અને સમરણ કરતા હોય તો બાજુવાળાને ખબર ન પડે કે આ ભાઈ ભજન કરે છે. ઓલા તો આમ ઠેકડા મારે ને ધોમ ભારી બોલ્યો, હાલ્યો ઓલ્યો આજ ભારી બોલ્યો, ઓહો ભૂકા કાઢી નાખ્યા, ભારી ઠેકડા માર્યા. તો ભાઈ તો બીજે જી ઈથી વધારે ઉલરે. હે એટલે દેખાવ નથી કરવો, ક્યાંય આપણે ઓળખાણ નથી કરવી. ઓળખાણ એક અખિલ બ્રહ્માંડના માલિક પાસે કરવી છે, એના પાસે કરવી છે, ક્યાંય બીજે ઓળખાણ કરવી નથી. એટલે સતાર બાપુ કહે છે કે હું વિચારી વિચારીને પગલાં ભરું છું, કુમાર્ગે કદી જાતો નથી, અને 24 કલાક સમરણ કરું છું, અને વિચારી વિચારીને પગ માંડું છું. એમ આ વ્રજની વાતો હોતી સાહેબ, કે વ્રજવાસી હોય ને એ જાણે. બીજી આગળ બિના કેને કહેવ્યું મારે, કોને કહું એ સતાર બાપુનું ભજન છે, કોને કહું મારા દિલડાની વાતો, હવે નથી રહેવાતું, નથી રહેવાતું. કોને કહું દિલડાની વાતો, નથી રહેવાતું, હવે નથી રહેવાતું. જેને જેને કહે તો કહ્યું ન માને, માને. હે જેને જેને કહે તો કોઈ કહ્યું ન માને, માને. મૂર્ખ ગણીને મારે મને લાતું, નથી રહેવાતું, નથી રહેવાતું. કોને કહું મારા આ દિલડાની વાતું,
રેવાતું, નથી રેવાતું. સુગર્યા કોઈ મળે તો મારા દિલમાં શાંતિ થાપે. આવા વ્રજવાસી મળે તો મારા દિલમાં શાંતિ થાપે. ઓલ્યા નુગર્યાઓને કોઈને નથી સમજાતું, નથી રેવાતું, હવે નથી રેવાતું. ઓલા નુગર્યાને નથી સમજાતું, નથી રેવાતું, હવે નથી રેવાતું. કોને કહું મારા દિલડાની વાતું, નથી રેવાતું, હવે નથી રેવાતું, નથી રેવાતું, હવે નથી રેવાતું. મારાથી ઘણી રેવાતું નથી. એક ગોપી ભાવ પણ આવે ગુરુના બાળકમાં. ગોપી ભાવ આવે એટલે શું થાય કે પછી જ્યાં ત્યાં ગુરુના ઘરની જ વાતો કર્યા કરે. જ્યાં ત્યાં આને ઓળખી લ્યો, આને ઓળખી લ્યો, અમારા સદગુરુ આમ કરે ને અમારા સદગુરુ આમ કરે ને, એ ભાઈ આ કર્યા જેવું છે, આ કર્યા જેવું છે, આ કર્યા જેવું છે. ઓલ્યાઓને કંઈ પડી ન હોય પણ આના હૃદયમાં ગોપીનો ભાવ આવ્યો હોય. એક એવી ભૂમિકા આવે સાધકમાં, એ બાપા આને ઓળખી લ્યો, આને ઓળખી લ્યો. મને 70 વર્ષ થયા પણ આના જેવું મને કોઈ મળ્યું નહીં. આને ઓળખી લ્યો. ત્યારે માની લેવું કે હું કૃષ્ણ અને ગોપી જ છે. એ ભાવ હૃદયની અંદર આવે. એને ખબર ન હોય કે આમાં કઈ પડી કે નથી પડી. ઓલી ગોપી બજારમાં કે વહી જાય છે, અખિલ બ્રહ્માંડના માલિકને પોતાની મટકીમાં ઘાલી અને વ્રજની નારી ગોરસ વેસવા જાય. પણ એ એમાં નહોતો, પણ એ ગોપી ભાવ અને જગતની બજારમાં સંતો કહે છે કે મારા નાથને ઓળખી લ્યો, આને ઓળખી લ્યો, આને ઓળખી લ્યો. એ તમારા આત્માને ઓળખી લ્યો. આત્માને ઓળખ્યા વિના ભવના ફેરા નહીં મટે. આત્માને ઓળખ્યા વિના ભવના ફેરા નહીં મટે. નકર મીરા તો હમણાં થઈ અને ભગવાન કૃષ્ણ થયા એને 5000 વર્ષ થયા. આ ગોપીએ આ મીરાએ લખ્યા ભજન. બાઈ મીરા ગાવે ગિરધર નાગર. મીરા કહે હું તો પૂર્વ જન્મની સે વ્રજ ગોપી, તમ સંગે રાણા પરણાવી. હું તો પૂર્વ જન્મની એક ગોપી છે રાણા, પણ મારા કર્મને લીધે તારે દેહ હારી મારા લગ્ન થયા. ને કે હું થોડી અહીં હોય. મીરા કે ગિરધર ને મન ભાવી. રાણાજી હું તો ગિરધર ને મન ભાવી. ગિરધરને મન ભાવવું એટલે હું સદગુરુને પરમાત્માને હું પ્યારી થઈ ગઈ, એને હું વાલી થઈ ગઈ. હું એને વાલી થઈ ગઈ. જગતના લોકોને વાલી ન થાય તો રાણા કંઈ નહીં. કારણ કે હું તો પૂર્વ જન્મની છે વ્રજ ગોપી. કાલે સવારનો દાખલો. અને ક્યાં ભગવાન કૃષ્ણ એ વ્રજ ગોપીઓ જ છે. ગોનામ ઇન્દ્રિયો, ઇન્દ્રિયોને છોડી નો ત્યાગ કરી અને સત્ય નામમાં સુરતા વરી ગઈ ને એ કૃષ્ણને ગોપી જ છે. બાકી ગોપીઓ એટલે કોઈ સ્ત્રીઓ નહીં, ગોપીઓ એટલે નકર્યા પુરુષો નહીં. જે તમારી સુરતા પરમ તત્વને વરી ગઈ ને એ પુરુષ અને સ્ત્રી બંને ગોપીના રૂપ છે. કોને કહું દિલડાની વાતું, હવે નથી રહેવાતું. જેને જેને કહે તો મારું કહ્યું જ ન માને. સતાર બાપુ કહે મૂરખ ગણીને ઉલટાને મને લાતું મારે છે દુનિયા. પણ શાંતિ ક્યારે થાય છે કે કોઈ સુગર્યા મળે, કોઈ સદગુરુના બાળકો મળે ને ત્યારે શાંતિ થાય છે. કે ના ના મળ્યો ખરો. સુગર્યા મળે તો શાંતિ થાપે. મારા હૃદયમાં ત્યારે શાંતિ આવે છે.
કોને કહું દિલડાની વાતું, હવે નથી રહેવાતું. વ્રજની વાતું વ્રજવાસી જાણે, એ વાત કોને આગળ મારે કેવી. આ વાત આંટી છૂટે તો સમજાય એવી છે. આંટી છૂટે તો ઓઘ આનંદના, આંટી છૂટી જાય. પવન હતો ને એ ઓલો વિટોડિયો પવનને ગોતવા નીકળ્યો. વિટોડિયો જતો હોય ને આમ ફરતો 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 કંઈક ઉડાડતો જાય, પુરાણ હાન તેન કૂસો નામ ચડાવી દે અધર. કોઈ પૂછ્યું કે ભાઈ તું ક્યાં જા? પવનને ગોતું છું. હામો પવન મળ્યો. પવન પૂછ્યું કે ભાઈ કેમનો જાય? તો પવનને ગોતું છું. તો કે તું પોતે જ પવન છે. તો કે કેમ પવન કેમ હું બનું? તો કે આંટી કાઢી નાખ. તારી આંટી કાઢી નાખ એટલે તું પોતે જ પવન. એમ આપણે દેહરૂપી મનરૂપી આંટી પડી ગઈ છે કે હું શરીર છે, હું આ જાતનો છે ને હું આ નાતનો છે, હું આ ભાતનો છે, હું આમ કરી નાખું ને હું તેમ કરી નાખું. એ આંટી વળી ગઈ છે ને, એ સદગુરુ સીધી કરી દે ને તો એ પોતે જ બ્રહ્મ બની જાય. આંટી છૂટે તો પૂરણ સમજાય પાનભાઈ. સદગુરુ વસનના થઈ જાઓ તમે અધિકારી. એ અધિકારી બની જાઓ તો તમારી આ મનરૂપી દેહરૂપી આંટી નીકળી જાય અને તમે જ બ્રહ્મ જેવા થઈ જાઓ. આંટી છૂટે તો ઓઘ આનંદના, પછી એના આવા ગમન મટી જાય. પછી આવા ગમન જ જેને જન્મ મરણ અને 84ના ફેરામાંથી મુક્ત થઈ જાય. આવા ગમન ટળી જાય. એ તો પછી નાવે 84ની માય, એવા સત ધર્મે તમે હાલો. એને 84માં આવવા પણ એ જ રસ્તે વયા જાય. જન્મ લે ને તો એ જન્મથી જ ભક્તિની અંદર વર્ગી જાય. ભક્તિ સિવાય એને કોઈ હવે આડું જ ન આવે. દાસ હોથી પર દયા કરી અને સદગુરુ મોરાર સાહેબે મને દર્શન દીધા. હું બારવટિયા જેવો શિકારી માણસ અને મારા સદગુરુએ મારી ઉપર કેવી મહેરબાની કરી. એક ભાઈનો હમણાં મને કે બાપુ હવે નામ નહીં દેવું, ધન્યવાદ છે આવા ખરેખર. હું એટલું ખોટું કરતો આજ દી સુધી. હવે ઘરમાં કે મારે પૂરું નથી થતું, હવે મારે કંઈક ધંધો કરવો છે. આજ દી સુધી ખબર નહોતી, હું ખોટું કરતો, હવે નથી કરવું. હવે કંઈક ધંધો ગોતી અને સત્યને માર્ગ ઉપર હાલવું છે. હું તો કહું ધન્યવાદ છે મારા સદગુરુને, એને ઘણા ઘણા આશીર્વાદ, અને એને કોઈ દી તૂટો ન આવે એવા સાધક આ જગતની અંદર એવું સમજાઈ ગયેલ છે. અને કેનારાય ઓછા છે અને એવા સમજનારાય ઓછા છે. દયા કરી અને દર્શન દીધા અને સેવક જાણી અને મને શરણે લીધો. રાજા સારણ અને વાણિયો, આ ત્રણેય સૌથી નાનકડી નાર. આ શિયાળને ભક્તિ ભાવે નહીં અને ભાવે તો બેડો પાર. આ મેં શબ્દ સાંભળ્યા ને એ સારણનો દીકરો હતો એટલે મને એ શબ્દ યાદ આવ્યા. ખરેખર હાચી વાત છે કે રાજા સારણ અને વાણિયો ભક્તિ કરે નહીં ને કરે તો એનો ભૂકા કાઢી નાખે, બેડો પાર. ઈસરા બારોટી એક જ શબ્દ સાંભળ્યો કે મારા દેહના વખાણ હું કર, મારા નાથના આવા વખાણ કરી લે, તું બ્રહ્મ બની જા. એ શબ્દ ભાઈ લાગી ગયો અને ઈસરામાંથી પરમેશ્વરો બની ગયો અને હરિવંશ લખી નાખ્યો. પીતાંબર ભટ્ટનો એક જ આવો શબ્દ લાગ્યો, ઈસરામાંથી ઈશ્વર સો જા તું પરમેશ્વરો બની ગયો. સેવક જાણીને મને શરણે લીધો અને ભવજલ તારણહાર એવા ગુરુ મોરાર મળ્યા. જ્યારે ગુરુ મોરાર સાહેબ મને મળ્યા દાસ હોથી કે ત્યારે મને આ બધી ખબર પડી કે હું કેમ જીવતો હતો. નરકમાં જીવતો હતો, નરક ખાતો હતો, નરક પીતો હતો
અને નરકની યાતનાઓ ભોગવતો હતો. અને સદગુરુ મોરાર સાહેબ મળ્યા અને પ્રેમાળ હાથ ફેર્યો. હું સ્વર્ગનો ભૂમિયો બની ગયો, વૈકુંઠમાં વિશ્રામ કરતો થઈ ગયો. મોરાર સાહેબ કે માટે ભાઈઓ તમે સતમાર્ગે હાલો, કોઈ સતમાર્ગે હાલો. અસત્યના અને રજોગુણ અને તમોગુણમાં મોયા ને એના તો ભૂંડા ભોગ થયા, ભૂંડી હાલતું થઈ ગઈ અને બજારમાં કંઈક વિખાઈ ગયા. આ જગતની બજારમાં કંઈક વિખાઈ ગયા. આપણે એમ થાય કે આ 5 કૂતરાવે આને વીખી નાખ્યો, અને આપણે પાણી નાખીએ ડસકા ભરવા માંડ્યો. હમણાં એક કૂતરો 5 કૂતરા લાવરા થઈ એક કૂતરાને એટલો વીખી નાખ્યો, લોહી લુહાણ કરી નાખ્યો. પછી મને એમ થયું કે આને પાણી નાખું બિચારાને, જરાક ઠંડક વરે તો. 2-5 જણા ત્યાં ભેગા થઈ ગયા. મને ભગત આપણું તો આ વેસાય બધાયનું, આનું હું વેસાતું હે આ બાધે હીનું હે, આ કાં બાધે? ને મેં એને શું કીધું, તે કોઈ ગીતાજી વાંચીશ? તો કે ના, ગીતા જોઈએ નથી. તો ગીતાજી વાંચજે. ભગવાને કીધું કે મનુષ્ય અવતારમાં જે બાંધણા કર્યા અને જે ઓલાને પૂગી ન થઈ ગયો ને, એ પછી આ યોનિમાં આવ્યો. આ યોનિમાં ગમે ત્યાં એ હાથમાં આવ્યો ને એટલે એને વીખી નાખ્યો. સમજાય ને? આ યોનિમાં, મનુષ્ય યોનિમાં કોઈક મોટો માણસ હોય ડાકુ જેવો, ને આપણે ન પૂગી શકીએ, પણ મનમાં રહી જાય કે દીકરો જો હાથમાં આવી જાય, એવી આશાથી એનું મૃત્યુ થાય. અને ઓલો મરવાનો તો છે જ વહેલા મોડો. પછી માણસ તો બનવાના નથી બીજા જન્મમાં. કાં કૂતરા બને ને, કાં મીંદડા બને ને, કાં વાઘ ને, કાં સિંહ. પછી એને ખબર છે કે આ પૂર્વ જન્મનો ઓલ્યો જ હોય, એટલે એવો દાંતી દે ધોળે વાવે ન જોવે. આડી વાવ આવે ને, વાયમાં પડે જાય પણ કે એને મૂકે નહીં. એવો વીખી નાખ્યો બિચારાને. ઓલા કે એ તો પાણી નાખોમાં એ પાડ નો હે, રેવા દો. હવે આને પાડી ન નખાય. આને કઈને કેટલા કનાડ્યા હે તારાને વીખ્યો ને. એટલે બાપા કીધું છે કે માનવ સેવા એ પ્રભુ સેવા. શાસ્ત્રોનો મોટામાં મોટો મંત્ર છે કે માનવ સેવા ને એ મોટામાં મોટી પ્રભુ. ક્યાંય તમે લખ્યું કૂતરા સેવા એ પ્રભુ સેવા? ક્યાંય સાંભળ્યું? માનવ સેવા એ મોટામાં મોટી પ્રભુ સેવા છે. એમાં પ્રગટ પરમાત્મા બોલનારો બોલે છે. બાકી એમાં ગરી ગયા ને એ રજોગુણી ભક્તિ કહેવાય. રજોગુણી ભક્તિ કરે ને એ રાક્ષસ થાય. ભક્તિ કરે છે બધાય, સોરી કરવા જાય ત્યારે ભગવાન દીવો કરીને જાય કે ભગવાન હારો માલ જો હાથમાં આવી જાય તો આવીને 2 નારિયેળ તમને વધારીશ. એ ભક્તિ જ છે. પછી ઓલા કાપતા હોય ને કરવતથી, એ પણ ઇલાહા બિસ્મિલ્લાહા કરીને કરવત મૂકે ભગવાન નામ લઈને, કે આમાં કંઈક વર્તારે આવે ને માલ વેસાઈ જાય વેલેરો. તો પણ એ બધી તમોગુણી અને રજોગુણી ભક્તિ છે. સત્યગુણી ભક્તિ એક સદગુરુનો બાળક જ કરે છે. આપણે એમ થાય કે આની 8 વર્ષ ત્યાં ઊભું તપ લીધું, પણ કેવા હાટું લીધું હોય? એ કંઈક બીજું જ કોકનું હોય, અહિત કરવાનું લીધું હોય. એક દાખલો છે, એક ભાઈ કે ઊભું તપ લીધું ને 20 વર્ષ સુધી બેઠો નહીં, પગ ખોજીને થાંભલા થઈ ગયા. પછી કે ભગવાન શિવ અને પાર્વતી વયા જતા હતા, એટલે પાર્વતીજીએ કીધું કે ભગવાન આને દયા કંઈક આવે છે. તો કે પણ દેવી રજોગુણી તમોગુણી ભક્તિ કરે છે. તો કે પણ પગ થાંભલા થઈ ગયા છે, હવે દેહ પડવાની તૈયારીમાં છે, એ રજોગુણી ભક્તિ? તો કે બીજાને અહિત કરવાની ભક્તિ કરે છે, એ તમને ખબર ન હોય. માં સતી પાર્વતી 9 મહિના કે મને દયા આવે છે, કંઈક કરો. થાવ હાલો, જેવી તમારી મરજી. બે ક્યાં એને કહો કે માગ વરદાન.
હવે ત્યાં તો લાચાર થવું પડે ઘરવાળી આગળ, હે ખરેખર રોટલા સાંજી ખાવા. શિવજી જેવા શિવજી નમી ગયા અને કીધું કે તો હાલો જઈએ, બીજું હું. હવે આપણે બાંધવાની હું જ નથી, હાજી ઘરે જઈ દે. માતા પાર્વતી કે કયો એને માગો વરદાન. એ ભાઈ તપ તારું પૂરું થઈ ગયું. ભગવાન શિવ કે બોલ બોલ માગ માગ, હું તારી પર પ્રસન્ન છે, હું ભગવાન શિવ છે. તો કે ભગવાન તમે પ્રસન્ન થયા હોય ને તો મારા કરતાં મારા પાડોશીને ડબલ થાય. પાર્વતી કે જોવો જોઈએ. પરમારથી છે કે નહીં? તો કે હજી જારવો. ભગવાનને એમ થયું કે મારો હારો નીકળ્યો આ તો. મને તો એવું કે કઈનું કઈ કરીએ, હારો નીકળ્યો. ને ભગવાનને પાર્વતીજી આગળ આમ પગ ભર્યા ને તો મંડ્યો માગવા કે ભગવાન મારી એક આંખ ફૂટી જાય. પાડોશી હા વાંધરો, મારે એક જાય ને ડબલ થાય પાડોશી. નુકસાન, હારું નહીં, નુકસાન થાય. ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન મારી એક આંખ ફૂટી જાય. એક આંખ આણે ફૂટી દઈ, એક તો પછી દેખે પાડોશીને બેહી ગયું. પાર્વતીને શિવજી કે જો જોઈએ આ તું કે ને હાસી વાત છે. તો આ બે પાછો બોલ્યો, એ ભગવાન મારે આંગળે એક કૂવો થઈ જાય 6 ફૂટ ઊંડો, 20 ફૂટ પોળો ને 6 ફૂટ ઊંડો એક કૂવો થઈ જાય. પાડોશીને આંગળે 2 કૂવા થઈ ગયા. ઉઠતા વેચનો પાછો આંધળો બિચારો પડ્યો કૂવામાં. એટલે આને રજોગુણી અને તમોગુણી ભક્તિ મોહાઈ ન જવું ક્યાંય કે આ ગધાનો 20 વર્ષ ત્યાં આ ભક્તિ કરે, કેમ કરતા હોય ને તઈ ખબર પડે. હાસી ભક્તિ, પરમારથની ભક્તિ એક સંતોએ કરી. અને સંતો દેહથી પાછા ગયા ને તઈ પાછળથી કહેતા ગયા કે અમે જેમ આંબા વાવ્યા છે, અમે જેને સંતોને ગુરુના બાળકોને ભક્તિ બતાવીશ ને તમારે આશરે બેસી અને તમારે 5 માણસને આ ભક્તિ સમજાવવાની છે. સદગુરુનું વસન છે. આપણે બેઠા ને એ મારા સદગુરુનું વસન છે કે સવારથ અને પરમારથ બેય કરવાનો છે. તમારે આંગળે એક આંબો વાવી અને સવારથ અને પરમારથ બેય કરવાનો. બાપુ ગુરુદેવ સમજાણું નહીં. તો કે તમે ભજન કરો, એ ભજનની મૂડી ભેગી થાય ને એ તમારો સ્વાર્થ છે. અને ભજન કરતાં કરતાં આંબો વાવજો. તમારે આંગળે તમારે પાણી જ નાખવાનું છે. એ આંબામાં કેરીયું ઓટોમેટિક આવશે. અને આવશે ને ત્યારે આંબો નમી પડીએ ત્યારે સુગંધને ફોર્યું ફૂટીએ અને દેશ વિદેશથી પક્ષીણા એ આંબાની કેરીયું ખાવા ઓટોમેટિક આવી. બરકવા નહીં જવા પડે. આંબો કોઈની બરકેશ પક્ષીને કે હંસને કે કોયલને કે પોપટને કે કાગડાઓને કે હું પાક્યો ને તમે આવો. પાકી જાય એટલે એ નમી પડે નીચે. નમી પડે એટલે દેશ વિદેશથી પક્ષીઓ આવે બેસવા. એ ભક્તિ રૂપી આંબો અમર છે, પણ કોક ભૂમિ નહીં ભાવે. એ આંબો સદગુરુનો નામનો આપણે આંગળે વાવ્યો છે. અને પક્ષીઓ આવ્યા ક્યાંયથી ઉડી ઉડીને પ્રેમી પક્ષીને આવ્યા છે. અને એમાંય કીધું કે તમને મનમાં કંઈ એમ થતું હોય કે આજ કંઈ એમ કર્યા રાખ્યો તો પછી પેટ ભરવાનું કંઈક પાપરું થાય તો કે નામવાળાને તૂટો કોઈ દી નહીં આવે. અવિનાશીની ભક્તિ આવે, લાભ લક્ષ્મી ઘેર બેઠા લાવે. સદગુરુના નામનો આંબો વાવે ને એને તૂટો કોઈ દી ન આવે. અને ખરેખર ન આવ્યો.